આજ ઘર ઘરની આ કહાની છે। માતા પિતા બંને વ્યસ્ત છે, કાં તો બંને નોકરી કરે છે અથવા પોતપોતાના કામમાં છે, પણ એમને સંતાન માટે સમય નથી। જ્યારે બાળક માતા પિતાના પ્રેમ, વાલ અને ધ્યાન માટે રઘવાયું બને છે। માતા પિતા એને હાથમાં ફોન આપી દે છે, બાળક શાંત થઈ જાય છે, સંતુષ્ટ થઈ જાય છે, પણ થોડા સમયની આ શાંતિ લાંબા ગાળાની આદત અને લત બની જાય છે। હવે બાળક પોતાના રૂમમાં મોબાઈલ લઈને એકલું પડ્યું રહે છે। એને ભણવામાં રસ નથી, બીજા કશામાં રસ નથી, એ પોતાની શુદ્ધ બુદ્ધ પણ ખોઈ નાખે છે। માતા હવે અકળાય છે, એને સમજાવે છે મોબાઈલ લઈ લેવા માટે, પણ બાળક માનતું નથી, એટલે મોબાઈલ હાથમાંથી ખૂંચવી લે છે। એ સાથે જ બાળક ગુસ્સે થાય છે, વિસ્ફોટક થાય છે, ટીવીનું રિમોટ ફેંકે છે, ટીવી તોડે છે, ઘરમાં બીજી વસ્તુઓ અસ્તવ્યસ્ત કરી નાખે છે, તોડે છે, હિંસક બની જાય છે। બાળકને જો તમે મોબાઈલથી શાંત કરશો તો ભવિષ્યમાં બાળક વિસ્ફોટક બનશે જ। એટલે બાળકને સમય અને સંબંધ આપો, સ્ક્રીન નહીં। અને તેમ છતાં પણ બાળક જો માને નહીં, જીદ કરે અને એને લત લાગી જાય મોબાઈલની, તો સમયસર ચિકિત્સા કરાવો। આ વિડીયો સેવ કરો અને અન્ય માતા પિતાને ફોરવર્ડ કરો। નમસ્કાર।